હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની વિષય ગણિતની ટેક્સ્ટ બુક સોલ્યુશન જોવાનું છે, જેમાં યુનિટ 14 આપેલું છે, ચેપ્ટર 14. શું છે? સ્માર્ટ ચાર્ટ. કેટલા કલાક? તો કે અમે સૌ ટીવી જોવાનો અથવા રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા છીએ. આમાં અમે કેટલો સમય પસાર કર્યો તે અહીંયા લખવાનું છે. તમે રોજ કેટલા કલાક પસાર કરો છો? તો કે રોજનો 1 કલાક. તો અઠવાડિયામાં કેટલા કલાક થાય? એક અઠવાડિયાના 7 દિવસ, એટલે 7 એકા 7 કલાક. તો એવી જ રીતે 30 દિવસમાં કેટલી કલાક થાય? તો 30 દિવસ અને 1 કલાક, 30 એકા જવાબ આવે 30. ત્યાર પછી તમારા દોસ્તો પાસેથી શોધો કે તે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે. 6 કલાકથી વધુ 11 બાળકો, 6 કલાક 8 બાળકો, 5 કલાક 9 બાળકો, 4 કલાક 10 બાળકો, 3 કલાક 13, 2 કલાક 4, 1 કલાક 7 બાળકો, અને જે ટીવી જ નથી જોતા એવા બાળકો છે 2. ત્યાર પછી એ જે કોષ્ટક લખ્યું એમાંથી જે છે એ આ ખાલી જગ્યા પૂરી કરવાની છે, જે ઇઝી છે, તમે જોઈને પણ કરી શકો છો. કોષ્ટક પ્રમાણે જે છે તે ખાલી જગ્યામાં જે ક્વેશ્ચન પૂછેલો છે તે ફિલઅપ કરવાનો છે. કયો કાર્યક્રમ? તો કે ટીવી અથવા રેડિયોમાં ઘણા બધા કાર્યક્રમ આવે છે. તો તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા એ લોકોને કયા કાર્યક્રમ ગમે છે અને કયા કાર્યક્રમ નથી ગમતા તે અહીંયા તમારે લખવાનું છે. મમ્મીને સિરિયલ ગમે છે અને સમાચાર નથી ગમતા. પપ્પાને સમાચાર ગમે છે તો સિરિયલ નથી ગમતી. ભાઈને કાર્ટૂન ગમે છે, એને સમાચાર નથી ગમતા. બેનને પણ કાર્ટૂન ગમે છે, એને સમાચાર ગમતા નથી. દાદા દાદીને ભજન અને કથા ગમે છે, પણ પિક્ચર અથવા તો ફિલ્મી ગીતો ગમતા નથી. કાકાને સમાચાર ગમે છે, જ્યારે કાકાની સિરિયલ જોવી પસંદ નથી. કયો કાર્યક્રમ છે જે મોટાભાગના લોકોને ગમે છે? તેમાં બધા કાર્યક્રમ 2 વાર આવ્યા છે, એટલે આપણે લખશું સમાચાર, ભજન અને કાર્ટૂન. કયો કાર્યક્રમ છે જે બધાને પસંદ, મોટાભાગે કોઈને પસંદ ન હોય એવો? તો એ છે સમાચાર. 20 મિત્રોને પૂછીને તેના પસંદ નાપસંદ કાર્યક્રમ લખવાના છે. સમાચાર 2 બાળકોને ગમે છે, 18ને નથી ગમતા. સિરિયલ 8ને ગમે છે, 12ને નથી ગમતી. કાર્ટૂન 18ને ગમે છે, 2ને પસંદ નથી. કોમેડી શો 14ને ગમે છે, જ્યારે 6ને પસંદ નથી. રમતગમત 16ને ગમે છે, 4ને પસંદ નથી. મોટાભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે? તો કે કાર્ટૂન જોવા ગમે છે. કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને નાપસંદ છે? તો કે નાપસંદ પણ કાર્ટૂન જ છે. કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે? તો કે 16 બાળકોને ગમે છે. શું એવો કોઈ કાર્યક્રમ છે કે જે કોઈને પસંદ નથી? તો કે ના, મોટાભાગના કાર્યક્રમ બધાને કોકને ને કોકને પસંદ જ હોય છે. મારો દોસ્ત કોણ? સરસ મજાની જે છે એ અહીંયા પઝલ આપેલી છે, અને એ કવિતા જે આપેલી છે તેને ધ્યાનથી વાંચીને નીચેના પ્રશ્નોના જે છે તે ઉત્તર આપવાના છે. મેં અહીંયા સવાલના જવાબ લખેલા છે. તમે કવિતા જે આપેલી છે તે ધ્યાનથી વાંચીને અહીંયા પ્રશ્નોના જવાબ લખી શકો છો. મિત્રો, તમે આ ચેનલમાં જો નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખોરાક જે ખાઈએ છીએ. તમારા વર્ગના સહાધ્યાયીને પૂછવાનું છે અને કોષ્ટક ભરવાનો છે. ચોખા, ઘઉં, બાજરી, મકાઈ, ચણા અને રાગી, બરાબર, એટલું ખાવાવાળા વ્યક્તિની સંખ્યા અહીંયા લખવાની છે. જે તમારા વર્ગના વિદ્યાર્થીને તમે પૂછશો મિત્રો, તો આનાથી જવાબ થોડોક ડિફરન્ટ હશે, તમારે પૂછીને લખવાનું રહેશે. અને ઉપરના કોષ્ટક જોઈને નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. મુખ્યત્વે બાળકો કયો ખોરાક ખાય છે? એવો કયો ખોરાક ખાય છે જે ખાલી જગ્યામાંથી બનેલો હોય છે? તો કે મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે ઘઉંમાંથી બનેલો હોય છે. ચોખાની સરખામણીએ જે બાળકો ઘઉં ખાય તેની સાથે કરો, વધુ ઓછા કે સમાન? તો કે વધુ બાળકો જે છે તે ઘઉં ખાય છે, અને રાગી જે છે તે ઓછા બાળકો ખાય છે. વર્ગખંડમાં નાટકની તૈયારી કરવાની છે. નાટકનો ચાર્ટ અહીંયા આપેલો છે. અભિનય, કપડાં એકત્રવાળા, સંગીતવાળા અને સેટ તૈયાર કરવાવાળા, બરાબર.
આ તમારે જે છે એ આપેલો આલેખ જોવાનો છે ને આલેખ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. નાટકમાં કેટલા બાળકો અભિનય કરે છે? તો કે 9. સેટ તૈયાર કરનાર બાળકોના અભિનય બાળકોમાં કોણ વધારે છે? તો કે અભિનય કરવાવાળા બાળકો. મોટા બાળકના બાળકો જે છે તે શું કરી રહ્યા છે? તો કે સંગીત વગાડી રહ્યા છે. અને કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? તો કે તે છે 6. કોનું માથું મોટું છે? તમારે જે છે એ પટ્ટી કાપીને લખવાનું રહેશે. 55 સેમી એટલે કે પરેશનું માથું સૌથી મોટું થાય છે. તમારા આલેખમાંથી તમારે જોવાનું. અને 30 સેન્ટીમીટર છે તે સૌથી લાંબી, નાનામાં નાની પટ્ટી છે એ 30 સેન્ટીમીટર લાંબી છે અને તે રમેશની છે. ત્યાર પછી વર્તુળ આલેખ, પાય આલેખ કે ચપાટી આલેખ જેને કહી શકાય. અહીં આપેલું છે મિત્રો, આ જે છે એ પાય આલેખ છે. તેના આધારે જે છે તે નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. રમતગમત મંડળમાં શું સભ્યો છે? બગીચા મંડળમાં 50 સભ્યો છે અને ચિત્ર મંડળમાં પણ 50 સભ્યો છે. ત્યાર પછી બીજું આલેખ જે આપેલો છે એના ઉપરથી જે આ 2 વિકલ્પ આપેલા છે તે લખવાના છે. જેમાં પહેલાનો જવાબ છે 3/4 એટલે કે 3/4 અને બીજાનો જવાબ છે 1/4. જો વર્ગના 28 બાળકો હોય તો બાળકોની સંખ્યા કહો. પેલું છે 21 અને ત્યાર પછી છે 7. ચા, કોફી કે દૂધ? બાળકોની સંખ્યા આપી છે. કુલ બાળકોની સંખ્યા શોધવા માટે આનો સરવાળો કરવાનો રહેશે મિત્રો. હવે કોષ્ટકમાંથી શોધવાના છે. કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકો, તો કે 20/40 એટલે જવાબ આવે 1/2. કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા લખવાની છે. 10/40 બરાબર 1/4. ચપાટી આલેખમાં ચા, કોફી કે દૂધ પસંદ કરનારની સંખ્યા દર્શાવવાની છે. અહીંયા મેં આલેખ દોરેલો છે મિત્રો, તમે પણ જોઈને દોરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.